તો આજના અત્યાર સુધીના મહત્વના સમાચાર આપને બતાવવા જઈ રહ્યા છીએ। રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। એસઆઈટીની ટીમ દ્વારા અગ્નિકાંડને લઈને સમગ્ર જે તપાસ હાથ ધરાઈ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને સરકારને આજે એસઆઈટી પોતાનો રિપોર્ટ સોંપે। સરકાર બાદ એસઆઈટીનો રિપોર્ટ જે છે તે હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવનાર છે। ગઈકાલે બંધ બારણે એસઆઈટીના વડા સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી હતી। આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં આ એસઆઈટીની રચના થઈ હતી। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે। આજે તેઓ સરકારને રિપોર્ટ સોંપશે અને હાઈકોર્ટમાં પણ આ રિપોર્ટ આજના દિવસે સોંપવામાં આવનાર છે। મહત્વપૂર્ણ સમાચાર। આ તરફ રાજકોટ અગ્નિકાંડ મામલે સાગઠિયા સામે સતત કાર્યવાહી યથાવત છે। આરએમસી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે। 10 કરોડ રૂપિયાથી પણ વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે પોતાની કાયદેસર આવક 2.57 કરોડની સામે તેમની પાસે 13.23 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત હતી, રોકાણ હતું, જે મળી આવ્યું છે। આવક પ્રમાણે 410.37%ની અપ્રમાણસર મિલકત મળી આવી છે। એસીબીએ સાગઠિયા સાથે સંકળાયેલ 3 સ્થળોએ પણ દરોડા પાડ્યા હતા। સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતે આવેલી ઓફિસમાં પણ દરોડા પડાયા હતા। રાજકોટમાં સાગઠિયાની ગેસ એજન્સી છે, પેટ્રોલ પંપ છે, ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા। સાગઠિયાને નામે અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં એક બંગલો પણ છે અને સાગઠિયાના વતનમાં પણ એસીબીએ તપાસ હાથ ધરી હતી। કાયદેસરની આવક 2,57,17,360 રૂપિયાની મળી આવી। તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે 13,33,33,323 રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે। આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 10,55,37,355 રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે। તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 410% કરતાં વધારે છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પહેલાં સાગઠિયા વિરુદ્ધ અમને કોઈ અરજી તેઓની મળેલી ન હતી, પરંતુ જે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ દુર્ઘટના બની ત્યારબાદ તેઓના વિશે જ્યારે અમારી એક ટીમ ત્યાં ગયેલી ત્યારે તેઓને રૂબરૂમાં અને બીજી લેખિતમાં પણ 1-2 ફરિયાદો મળેલી અને ત્યારબાદ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી। સાગઠિયાની મિલકતો ઘણી બધી જગ્યાએ આવેલી હતી અને જુદી જુદી કચેરીઓમાંથી આ અંગેની માહિતી એકત્રિત કરવાની હોય છે અને ત્યારબાદ આ તમામ મિલકતોના વેલ્યુએશન પણ કરવાના હોય છે, જેથી કરી અને શ્રી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં થોડો વિલંબ થયેલું છે। આ તરફ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને મુદ્દે હવે એક બેઠકનું આયોજન હતું। હાઈકોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકારે 3 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં પી સ્વરૂપ, મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલની એક બેઠક થઈ અને અહીં નિમણૂક પણ થઈ હતી। હાઈકોર્ટના આદેશ અનુસાર આ કમિટી હાઈકોર્ટમાં ડાયરેક્ટ રિપોર્ટ સબમિટ કરશે। કમિટીએ અગ્નિકાંડ સંદર્ભે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિતના પાસેથી માહિતી મેળવી છે। હાલ સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી છે અને આગામી 4 જુલાઈ સુધીમાં હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવશે। સત્ય શોધ કમિટીના અશ્વિની કુમારે આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કલેક્ટર ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં અગ્નિકાંડ મુદ્દે ચર્ચા થઈ હતી। કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે એમાં તમામ સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે। નામદાર હાઈકોર્ટના 13મી જૂનના હુકમ પ્રમાણે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે। નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે આજ પ્રમાણે તારીખ 14 જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારું રિપોર્ટ સબમિટ કરવાનું છે।